હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. તો જો અત્યાર વાગ્યા છે 8 અને યતરાજને આપણે સ્કૂલે મૂકી આવ્યા છીએ. અને જયદીપને તો આજ મોડા જવાનું હતું ને એટલે એમને જગાડ્યા નહીં. યતરાજને મૂકી આવીશું ને હવે આપણે જયદીપનું ટિફિન કરવી છે. યતરાજને પાછો કોરો નાસ્તો નહીં લઈ જવાનો એટલે એને રાતે જે રોટલી વધી હતી ને આપણે પોરીને વઘારી અને પછી લંચ બોક્સમાં ભરી દીધી છે. અને અત્યારે જો હવે જયદીપ હાટું ટિફિનમાં કરવાની છે કાંદાની કચુંબર. લોટ આપણે બાંધી દીધો છે અને મારે બપોર ખાવા કરવાનું છે કેરીનું શાક. તો હાલો હવે આપણે છે ને 2 શાક બનાવી નાખવી અને રોટલી બનાવી નાખવી, પછી જયદીપને જગાડશું. અને આજ તો એમને મોડા જવાનું હતું તો મારે ઘણું ખરું કામ પતી ગયું. ઓલું સવારમાં એ બેને હારે તો ના જવાને, પણ પહેલાં જયદીપ યતરાજને મૂકી આવે પછી પાછા આવે અને થોડીક વાર અડધો કલાક બેસે પછી પાછા એ ઓફિસે જાય. એવું થાય એટલે ઈમાનીમાં રહેવી તો મોડું થઈ જાય. અને આજ તો એ ઉતારશે ને તો મારે ઘણું ખરું કામ પતી ગયું છે. તો હાલો પહેલાં ટિફિન બનાવી નાખવી પછી જયદીપને જગાડશું. આપણી ડુંગળીની કચુંબરે બની જઈશે અને કેરીનું શાકે બની ગયું છે. અને આ બાજુ જયદીપની ટિફિનની રોટલી ઘીવાળી ચોપડીને મૂકી દીધી છે. અને હવે આપણે તળવાની છે વેફર. આ જયદીપને મોડા જવાનું છે, તેમને નાસ્તો કરવો છે કે વેફર તળજે, તો આપણે વેફર તળી નાખવી. અને 2 દિવસ પહેલાં જે યતરા જે જારો લીધો હતો રમવા તો એને તોડી નાખ્યો છે. એટલે જો આપણે નવો લઈ આવ્યા છીએ જારો, અને આ વખતે આવો લાયા છીએ. ઓલા જારામાં શું થાય છે, વેફર તળવા જઈએ તો અંદર હલવાઈ રહેશે એટલે તૂટી જાય છે. તો આ વખતે આપણે આવો જારો લાયા છીએ. હાલો વેફર તળી નાખ. જો આ અમુક માણસો છે ને મોડા ઓફિસે જવાનું છે ને તોય તે એમ થાય છે કે આનથી મોડું જવાનું હોય ને તો સારું. કા ઊંઘ આવે ન કરે વહેલા હાર સુઈ જવાય. અમારે પહેલા સુઈ જાવ છો તોય ઊંઘ આવે. જયદીપ અત્યારે વહી ગયા છે ઓફિસે અને હવે આપણે આટલા વાસણ ધોવાના છે. આ તેલ કાઢી લેવી આપણે અને ગોદડા હંકેલી મૂકી દેવી, પછી કચરા પોતા કરવાના છે. તો અત્યારે બપોર ચા બનાવવાનું થઈ ત્યારે મેં જોયું તો દૂધ નહોતું, પછી આપણે યતરાજને મોકલ્યો તો યતરાજ જઈ અને દૂધ લઈ આવ્યો છે. અને હવે એ ભાઈને છે ને અમારે વેકેશન પડવાની બહુ ઉતાવળ આવી છે. હવે એને રોજ જ જવું છે. રોજ કેટલા દિવસથી ભાઈને સાંભળ્યું છે પણ વેકેશન પડે ને ત્યાં સુધી તો જવાય નહીં. એટલે હવે વેકેશન પડે ને તો હટ હું જાઉં એમ કહે છે એ ભાઈ. તો હવે આપણે ચા પી લેવી અને એ ભાઈ ટ્યુશનમાં મૂકી આવી. અને એને જો કાલ આપણે આ ચડ્ડોન ટી શર્ટ લાવ્યા હતા એ પહેરી લીધું છે. અને આ નવી સ્કૂલ બેગ લાવ્યા હતા ને એ આજ સ્કૂલમાં લઈ ગયો હતો અને ટ્યુશનમાં એ જ લઈ જવી છે. ઓલી બેગ નથી લઈ જવી. કાં આજ લઈ જવી છે? ઓલી ના લઈ જવાય? કાં ચમ ન થારી? અત્યારે ઊંધી થારી હતી. અને આમ મારે સામું જોતો તું, આમ મારે સામું જોતો. તને કોણ ગમે? મમ્મી ગમે કે બા ગમે? કોણ ગમે? બા. અને પપ્પા ગમે કે બાપુજી ગમે? બાપુજી. પછી કુળુ કાકા ગમે કે પાયલ બાબા ગમે? કુલદીપ કાકા. હું તાર પપ્પા ને પાયલ બાબા એટલા નથી ગમતા તને? હે જો હવે ભાઈ રોજ જ જવાની ઉતાવળ આવી છે. રોજ જ જવું છે ને એટલે એને બા ને બાપુજી ગમે છે. અને પછી રોજ જ જશે ને એટલે મારો બેટો અમને એક ફોને નહીં કરે. પણ જો કે બધા છોકરાને એવું જ હોય, બાનું દાદાનું વધારે હોય. એમ અમારે યતરાજને તે એમ કીધું હોય ને કે તું ન્યા રે અને અહીંયા ના આવતો, તો એ અહીંયા ના આવે. અને આખું વેકેશન પૂરું થઈ જાય ને પછી એને સુરત લાવવાનો થાય ને તારે જેટલા ધમ પસાડા એ ભાઈ કરે ને માંડ સુરત આવે. અને અહીંથી આપણે અડધી રાતે એમ કહેવી ને કે હાલો રોજ જ જવાનું છે તો એ ભાઈ તરત જ તે જાગી અને તૈયાર થઈ જાય. એવું કામકાજ છે અમારી યતરાજભાઈનું. કેમ કે અહીંયા એને જીમ કરવું એમ બધું કરાય અને અહીંયા આપણે અમુક વસ્તુ ના કરવા દેવી. એટલે એ ભાઈને અહીંયા ઓછું ગમે. અને અહીંયા તો એમ જીમ બા આમ કરવું છે ને આમ કરવું છે, એ જીમ કે અમારી મમ્મી કરવા દે એટલે એ ભાઈ ત્યાં ગમે વધારે. અને આમ થાય નાના છોકરાને બાન દાદા વધારે જ તે ગમતા હોય. આપણે યતરાજને મૂકીને આવતા રહ્યા છીએ અને હવે આ ટ્યુનિક ખરખું કરી નાખવાનું છે. આજ તો આજકાલ કરીને ઘણા દિવસ થઈ ગયા. તો હાલો હવે આને સરખું કરવાનું કામ કરવી. તો જો અત્યારે આપણે યતરાજને લઈ અને આવતા રહ્યા છીએ અને જયદીપ તે આવતા રહ્યા છે ઘરે. આજ વહેલા આવતા રહ્યા છે. તો યતરાજભાઈ કરે છે હોમવર્ક અને આપણે ટ્યુનિક સરખું કરવાનું હતું. એમાં હજી થોડું ઘણું કામકાજ રહી ગયું છે બાકી. તો એ પછી પૂરું કરી નાખવી. ઇસ્ત્રી થોડીક મારવી પડે એમ છે તો ઇસ્ત્રી કરી અને પછી સરખું કરી નાખવી. એટલે થોડુંક તો સરખું થઈ ગયું છે પણ થોડા ખાટું રહી ગયું છે. યતરાજને લેવા જવાનો ટાઈમ થઈ ગયો ને એટલે થોડુંક બાકી રહી ગયું હતું. તો હવે એટલું સરખું કરવું પડશે.
અને નવું વસ્તુ સીવવાનું હોય ને તો એ ફટોફટ સીવાઈ જાય, પણ સીવેલાને હરખું કરવાનું હોય ને એમાં થોડીક મગજમારી વધી જાય. એટલે તો આપણે બહારનું કોઈનું નથી સીવતા, કે આપણામાં ગમે એ લોચા વાગ્યા હોય ને તો હાલે, પણ બહારના સ્ટીક થયું હોય ને તો કેવરાવે. એટલે આપણે ઘરનું જ તે સીવીશું. તો અત્યારે આપણે લઈ આવ્યા છીએ ટેટી. હવે ખાવાની છે. તને ભાવે છે યતરાજ? હે યતરાજ, એ મૂક દે ચપ્પુ, તું ચપ્પુ મૂક. તમારે શું કહો, ટેટી કહો, મધુરી કહો કે હાકર ટેટી કહો? શું ત્યાં ખાધેલી છે યતરાજ ટેટી? તે નથી ખાધી ને? જો આજ આપણે લાયા છીએ ટેટી. હવે ટેટી ખાઈ લેવી. આપણે છે ને મધુરી ખાઈ અને પછી ચા બનાવવા મૂકી દીધી છે. અને અમારે છે ને ચા પીવાવાળા બધાય અમે, હું, જયદીપ, યતરાજ બધા સરખા છીએ, એટલે અમારા ઘરમાં ચા વધારે બને છે. અને આપણે જો કાલ માતાજીનો હાર આવડા તૂટી ગયો હતો ને તો હરખો કરીને એમનામ રહેવા દીધો હતો, પણ આજે આવો લઈ આવ્યા છીએ. અને ઓલામાં છે ને જો આવડી આમ આપણે સાબુ દઈને ધોવીને તો એ બધું વિખાઈ જાય છે. એટલે આપણે આ હાવ ઝીણી ડિઝાઇનનો લાયા છીએ કે આમ ધોવીને આપણે સાબુ દઈને તોય તે કંઈ થાય નહીં એવો લાયા છીએ. પછી કંઈ થાય તો કહેતા નથી, પણ અત્યારે હવે રાતે લાયા છીએ ને તો એમના મૂક્યો છે. પછી કાલ સવારમાં આપણે દીવાબત્તી કરવી ને એ વખતે પહેરાવી દઈશું માતાજીને. તો જો હવે ચા બનાવી નાખવી અને પછી મારે એકાદો ડ્રેસ કટિંગ કરવાની ઈચ્છા છે, તો પછી આપણે એકાદો ડ્રેસ કટિંગ કરી નાખવી. જો અત્યાર થઈ ગયા છે રાતના 11:30 અને યતરાજભાઈ છે ને પરીક્ષા આવે છે એટલે બેઠા બેઠા લખે છે. હોમવર્ક તો નથી પણ એમ જ લખે છે. અને જો ભાઈએ 11 થી તે કેટલા ઊંધી લખ્યું છે? 60 ઊંધી એની જાતે લખ્યા છે. બોલતા એટલા આ બધાય નથી આવડતા. કા બોલતા આવડે છે બધાય કે નથી આવડતા? બોલતા નથી આવડતું? બોલતા ભાઈને 10 કે 20 ઊંધી આવડે. કેટલા ઊંધી આવડે? કેટલા ઊંધી? બોલતા છે ને એને 20 ઊંધી પરાણે આવડે છે, પણ લખતા એને 60-70 ઊંધી આવડી ગયું છે. હવે ભાઈ 1 થી 10 લખે છે. કા એ આવડે છે? બોલતા આવડે? બોલતો બોલતો 1 થી 10. 1 2 3 4 પછી 5 પછી 2 જો એ ભાઈનું કામકાજ એવું છે. અમારે આવડે ખરા પણ પાછો ભૂલી હોતન જાય. જો આજે થઈ ગયો છે બીજો દિવસ અને આપણે આ ટ્યુનિંગ જો પહેલા સીધું હતું પછી હરખું કરવાનું હતું તો કાલ આપણે હરખું કરી નાખ્યું છે. અને આજે પહેરી હોતન લીધું છે. અને પહેલા જ્યારે આપણે કાપડ લાવ્યા એ વખતે તે ધોઈ અને પછી સીધું હતું, અને એટલે આપણે આ ધોવા નથી નાખ્યું, નહીં તો આપણે સીવાઈ જાય એટલે ધોઈ પછી તે પહેરી. તો જો હવે નહીં ધોઈને આપણે તૈયાર થઈ ગયા છીએ અને હવે માતાજીના દીવાબત્તી કરી નાખી અને કાલ જે નવો હાર લાવ્યા છીએ એ આપણે માતાજીને પહેરી હતી. તો જો આજ તો કપડાં બધાય આપણે હાથે ધોવાના છે ને, કેમ કે મારો કોટનનો ડ્રેસ છે એટલે કોટનના ડ્રેસનો જ કલર લાવ્યા હતા. અને યતરાજનું આપણે જર્મન ટી-શર્ટ નવું લાવ્યા હતા એ નવો છે એટલે કદાચ ધોઈ જોઈ જો કલર જાય છે કે નહીં, કેમ થાય છે, નહીં તો પાછા બીજા કપડાં બગડે બધાય. એટલે આપણે આજ બધા કપડાં ત્રણેયના હાથે જ ધોવાના છે. અને ટિફિનમાં આપણે છે ને સવારમાં ફુલાવરનું શાક બનાવી નાખ્યું છે જયદીપની ને યતરાજ હતું. તો ફુલાવરનું શાક તો જયદીપનું ટિફિનમાં ભરી દીધું છે, પણ રોટલી કરવાની બાકી છે તો રોટલી કરી નાખી. અને આજે મારી સાથે સવારમાં વટાણા બાફવા ચણા બાફવા મૂક્યા છે. ચણાને હજી એક બે સીટી કરવી પડે એમ છે આપણે. તો પહેલાં જયદીપને રોટલી બનાવી નાખવી, પછી જયદીપને જગાડવી અને ચા બનાવી નાખવી, અને પછી હવે આપણે આને સીટી કરવા મૂકશું. જો આજે આપણે સવારમાં નાસ્તો નહોતો કર્યો એટલે આપણને વહેલા ભૂખ લાગી જશે. તો જો ચણાનું શાક કરી નાખ્યું છે અને રોટલી અને છાશ અને ગોળ, પણ ગોળ મને ઓછો ભાવે એટલે હું ચારેક જ દઈએ. એમ થાય કે ખાવો છે તો લઉં, નહીં તો ના લઉં. પણ છાશ મને દેહની ખાટી હોય ને એ ભાવે એટલે દેહની હોય તો હું દીખાઉં. પછી આની થેલીની હોય ને તારે આપણે બંધ કરી દેવી. તો કાંઈ નહીં, હાલો. જો હજી તો યતરાજ નથી આવ્યો પણ મને ભૂખ લાગી છે ને એટલે હું જમી લઉં. પછી યતરાજ આવશે તારે આપણે એમ ફરાવી દઈશું. હાલો બધા જમવા. જો આપણે યતરાજની સ્કૂલ બેગ હજી પરમ દિવસે લાયા છીએ તો એને હું કરી નાખ્યું કોને ખબર. એ પટારિયાની હવે રહેતા જ નથી હરખા, નીકળી જ જાય છે. તો એ હવે હરખા કરવા પડશે.
એ ભાઈને છે ને અમારે હક જ ના થાય, ગમે એ નવી વસ્તુ લાયા હોય ને તો આમ પૂરી થઈ જવી પડે તરત. કાં હરખો બેસ. જો એ ભાઈ આવી અને બેસી જશે જમવા, અને મેં ચણાનું શાક અત્યારે કર્યું છે ને તો એને નથી ખાવું, તો એ સવાર નાસ્તામાં જે લઈ ગયો હતો ને ફુલાવરનું શાક, એ ખાય છે ભાઈ. ફુલાવરનું શાક ને રોટલી ને ગોળ ને એવું. અને એને તો અમારે ગોળ જેટલો આપો એટલો ઓછો પડે. કાં ઓછો પડે છે ને ગોળ. જો નાટક તો અમારે આખો દિવસ ચાલુ હોય. ચણાનું શાક નથી ભાવતું? ચમ ઓલી રોટલી લઈ લે. જો એ ભાઈ અમારા હાથે ખાય ને એટલે આવા નાટક કર્યા જ કરે, એટલે આપણે એને ખવડાવવું જ પડે, નહીંતર તો એ 2 કલાક સુધી ઊભો જ ના થાય. આવું છે આપણે હવે યતરાજને ટ્યુશનમાં મૂકવા, અને કાલ સાંજે ડ્રેસ કટિંગ કરવાનું હું કહેતી હતી, પણ જયદીપ મેચ જોતા હતા અને યતરાજ પાછો લેસન કરવા બેસી ગયો હતો, તો હું એને શીખવાડવા બેસી જઈ, એમાં પછી આપણે કટિંગ નહોતો કર્યો. તો જો આ યતરાજને મૂકીને આવી અને પછી આપણે આ ડ્રેસ કટિંગ કરવાનો છે. આ છે ટોપ અને આ છે સલવાર. તો આવીને પછી કટિંગ કરવી. અને આ કલર જો મેં છે ને કોઈ દિવસ ના પહેર્યા હોય ને એવા કલર લીધા હતા. તો એક તો ઓલો લીલો હું પહેરું છું, એ તમે કદાચ જોયેલો હશે, તો એ અને આ બે મેં હારે લીધા હતા. તો એ તો મેં કીધું ન સીવી નાખ્યો અને 2-3 વાર પહેરી લીધો, અને આ લગભગ 6 મહિના થઈ ગયા હશે આને લીધા. તારે અત્યારે સીવાનો મેળ આવ્યો છે. તો યતરાજને મૂકવા હું જઈ વખતે મેં કીધું હતું કે આવીને આપણે ડ્રેસ કટિંગ કરવો છે, પણ દેરમાંથી અમારા મમ્મીને ફોન આવ્યો હતો ને તો એમને કીધું ઘઉં ભરવાની થેલી 10 મણની જે આવે ને એ લેવાની હતી. તો આપણે જો 10-10 મણની 2 થેલી લઈ આવ્યા છીએ ઘઉં ભરવાની. અને હિંગ આપણે પહેલાં લાવ્યા હતા, અને થોડીક જે બાકી હતી એટલી હિંગ લઈ આવ્યા. અને હળદર આપણે જે લાવવાની હતી એમને જે ફોન આવી ગયો છે કે હળદર આવી જશે, તો આપણે હવે 1-2 દિવસમાં જઈ અને લઈ આવશું. અને નાવાના હાબુય તે જો થોડાક તો 2-3 તો હતા, પણ મેં કીધું હવે આવીશું તો લેતી જાઉં, પછી ખોટો ધક્કો ને, એટલે હારવાર આપણે હાબુય તે લઈ આવ્યા છીએ. અને યતરાજભાઈ જો ખાય છે કેળા. એને અમારે કેળા બહુ ભાવે છે. કાં તો એ બધું લઈ અને પછી હું ઘરે આવીને તો નીચે બધા બેઠા હતા, તો કે બેહો, એટલે થોડીક વાર નીચે બેસી જઈ. તારે યતરાજને લેવા જવાનો ટાઈમ થઈ ગયો, તો યતરાજને મૂકી અને પછી અત્યારે આપણે ઉપર આવ્યા પાછા. એટલે મારે એવું જ થાય, જો એમ થાય ને કે આ કામ કરી નાખવું છે, પછી પાછી મૂકીને આવું તો બીજું કંઈક કામ આવી ગયું હોય એમાં રહેવી, અને કાં નીચે બધા બેઠા હોય તો બેસી જવી, એમાં જે કામ કરવાનું હોય ને બાકી રહી જાય. જો અત્યારે સાંજે આપણે જમવાનું બનાવવાનું કંઈ નક્કી નથી. હવે જયદીપનો ફોન આવે તો બનાવવાનું છે, નહીંતર પછી નથી બનાવવાનું. એટલે આપણે અત્યારે ડ્રેસનું કટિંગ કરવા બે હતા, પણ આ ઇનર છે ને એ બહુ કરચલીવાળી થઈ ગઈ હતી, એટલે મેં કીધું લાઈ ઇસ્ત્રી કરી નાખું. તો જો પહેલાં આપણે ઇનરને ઇસ્ત્રી કરી નાખવી, અને પછી સામે સલવાર પડી છે એને હોતને ઇસ્ત્રી કરવી પડે એમ છે. તો આપણે સલવારને અને ઇનરને બેયને ઇસ્ત્રી કરી નાખવી. અને હું છે ને કોટનના ડ્રેસ હોય ને એટલે આખા ડ્રેસમાં ઇનર નાખું, એટલે પછી છે ને તડકે હુકવીને તાર જેટલામાં ઇનર હોય ને એટલામાં ઘાટો ડ્રેસ રહે, અને ઇનર ના હોય ને એટલામાં આછો થઈ જાય. એટલે એક ડ્રેસના 2 કલર થઈ જાય ને, એટલે હું છે ને કોટનના ડ્રેસમાં ગમે એ ડ્રેસ હોય ને હાથે સીવ્યો હોય ને એમાં હું આખામાં તે ઇનર નાખું છું. એટલે જો આપણે આ 1.5 મીટર જેવું કાપડ લઈ લીધું છે ઇનર નાખવા. તો હવે ઇસ્ત્રી કરી નાખવી અને પછી સીવશું. પણ સીવવાનો તો આજ નહીં મેળ આવે, એટલે આજ કટિંગ કરીને મૂકી દેવી. કેમ કે જો જયદીપનો ફોન આવશે તો પછી રાંધવું પડશે, એટલે અત્યારે ઇસ્ત્રી કરવી, ત્યાં ઓરો ફોન આવે તો ભલે, નહીંતર પછી કટિંગ કરશું. પણ સીવશું તો આજ નહીં, હવે કાલ જ સીવવાનો મેળ આવશે. આપણે લઈ આવ્યા છીએ પીઝા. એક મારો છે, એક યતરાજનો છે, અને જયદીપ એમની હાટું લાયા છે પાઉંભાજી. એમને પીઝા નથી ખાવાનું. ખાવો તો જ મોટો. હું ખાઈશ આજ નહીં, કાલ. 2 દીથી ખાવું કરીને ખાઈ નહીં, ખાવા દે નહીં, એવું થયું છે. ટાઈમ નથી મળે પીઝા લેવા જવાનો. ચાલો બધા જમવા. આપણે પીઝા ખાઈ લીધા અને જયદીપે પાઉંભાજી ખાઈ લીધી, એટલે વાસણ તો આજ કંઈ ઝાઝા હતા નહીં. જયદીપનું ટિફિન હતું અને બપોર ચા બનાવી હતી, એના વાસણ હતા, તો એટલા વાસણ આપણે ધોઈ નાખ્યા છે. અને હવે કામ પૂરું થઈ ગયું છે. તો હવે આ સાથે જ આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરવી છે. તો વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, ગુડ નાઇટ, બાય.